આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત. કેન્દ્ર સરકારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે 3 સભ્યોની કેન્દ્રીય ટીમ ગુજરાત મોકલી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારની એસઓપી મુજબ અને કોરોનાની ગાઈડલાઈન મુજબ રાજ્યમાં 23મી નવેમ્બરે શાળા કોલેજો શરૂ થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે રાજ્યની જનહિતકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. સમાચાર વિગતવાર. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આવતીકાલે એટલે કે 20મી નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આગમચેતીના અમુક પગલાઓ પણ લેવાની ખૂબ જ જરૂરિયાત છે. એના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આવતીકાલ એટલે કે 20મી નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ બીજી સૂચના ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની ઝુંબેશ અને વધુ કડક અમલવારી આજથી અમદાવાદ શહેરની અંદર કરવામાં આવી રહી છે અને શહેરીજનોને ખૂબ જ નમ્રપણે વિનંતી છે કે અફવાઓથી દૂર રહે અને સાથે અમારા આ પ્રયત્નોમાં રાજ્ય સરકારને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સહયોગ આપે. તેમણે વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900થી વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં 400થી વધુ પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હજુ પણ 2637 પથારીઓ ખાલી છે. 108 એમ્બ્યુલન્સની સંખ્યા 20થી વધારીને 40 કરવામાં આવી છે. 300 ડોક્ટર અને 300 મેડિકલના વિદ્યાર્થીઓની ફાળવણી પણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે 3 સભ્યોની કેન્દ્રીય ટીમ ગુજરાત મોકલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેશનલ સેન્ટર ફોર ડિસીઝના નિર્દેશક ડોક્ટર S.K. સિંહના નેતૃત્વ હેઠળ 3 સભ્યોની ટીમ ગુજરાતમાં મોકલી છે. આ ટીમ મોટી સંખ્યામાં કોવિડના કેસ ધરાવતા જિલ્લાઓની મુલાકાત લેશે અને ચુસ્ત કન્ટેનમેન્ટ, સર્વેલન્સ પરીક્ષણ, સંક્રમણ નિવારણ માટે તેમજ પોઝિટિવ કેસના કાર્યદક્ષ તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે સહાય કરશે. કેન્દ્રીય ટીમો સમયસર નિદાન અને ફોલોઅપ સંબંધિત પડકારોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત હરિયાણા, રાજસ્થાન, મણિપુરમાં પણ ટીમો મોકલી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારની એસઓપી મુજબ રાજ્યમાં આગામી 23મી નવેમ્બરથી 9થી 12મા ધોરણની શાળાઓ અને કોલેજો શરૂ થશે. રાજ્યના તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓની મળેલી બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું છે કે શાળાઓ શરૂ કરવા માટે શાળા સંચાલકોએ સંમતિ આપી છે. આપણે સૌએ નાનામાં નાની વ્યવસ્થા, થર્મલ ગન, માસ્ક, ડિસ્ટન્સ, આ બધી જે વ્યવસ્થા એસઓપીમાં કહેવામાં આવી છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. ઉપસ્થિત રહેલા તમામ ડીઓએ પોતપોતાના વિસ્તારમાં આ તમામ તૈયારીઓ પૂરી કરી છે. તમામ શાળા સંચાલકોએ પણ સંમતિ આપી છે અને એમણે પણ તૈયારીઓ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની એસઓપીનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સેવા સદનનું ઈ-લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યની વિવિધ જનહિતકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. શ્રી નીતિન પટેલે ઉમેર્યું કે પ્રજાકીય સરકારી કામગીરી પ્રજાને ખૂબ ઝડપથી અને સરળતાથી પ્રાપ્ત થાય તે માટે તાલુકા સેવા સદનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે 10.5 કરોડના ખર્ચે નવનિર્મિત આ સેવા સદન ગરુડેશ્વર તાલુકાના નાગરિકોને અર્પણ કરતા શ્રી પટેલે ઉમેર્યું કે ગુજરાતની વિકાસ યાત્રા પાછળ ગરુડેશ્વર તાલુકાનો ખૂબ મોટો ફાળો છે. રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ વધી તેના કારણે જ ગુજરાતની વિકાસ યાત્રા વધી છે, જેના મૂળમાં નર્મદા મૈયા છે અને તેથી જ ગરુડેશ્વર તાલુકાનો ફાળો ગુજરાતની વિકાસ યાત્રામાં સવિશેષ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. રાજ્યમાં નલિયા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટવાની પણ આગાહી કરી છે. રાજ્યના નલિયામાં ગઈકાલે સૌથી ઓછું તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં તાપમાનમાં ઘટાડો થશે અને આગામી 2 દિવસ સુધી ઠંડીનું મોજું ફરી વળશે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગઈકાલે નલિયામાં ઠંડીનો પારો 12, કંડલા વિમાની મથકે 13, ભુજમાં 15, રાજકોટમાં 14, અમદાવાદમાં 18, ડીસામાં 16 અને ગાંધીનગરમાં 17.5 ડિગ્રી નોંધાયો હતો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોનાના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. રાજ્યમાં આજે પણ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા. અમારા અલગ અલગ જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ મહીસાગર જિલ્લામાં આજે 24 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 1467 થઈ છે, જ્યારે 8 દર્દી સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. પંચમહાલ જિલ્લામાં આજે 22 નવા કેસ નોંધાયા, જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. દાહોદ જિલ્લામાં આજે 18 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા. મહેસાણા જિલ્લામાં આજે વધુ 45 કેસ પોઝિટિવ નોંધાયા, જ્યારે 21 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી. ડાંગ જિલ્લામાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા એક્ટિવ કેસોની સંખ્યા 2 થઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં આજે 5 નવા પોઝિટિવ કેસો નોંધાતા કુલ સંક્રમિત કેસોની સંખ્યા 653 થઈ છે. પોરબંદરમાં 7 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે નવસારી જિલ્લામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે અને 3 દર્દીઓ સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. મોરબી જિલ્લામાં આજે કોરોનાના 21 પોઝિટિવ કેસો નોંધાયા છે. દિવાળીના તહેવારો નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા દરરોજ 8,000થી 9,000 સુધી કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે કે ભીડભાડવાળા અને ગીચ વિસ્તારોમાં વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિત કુલ 71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં કોવિડના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે સુરત શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોવિડની 7,750 જેટલી પથારીઓ છે, જેમાંથી 7,200 પથારીઓ ખાલી છે. માત્ર 550 પથારીઓ ઉપર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 56 દર્દીઓ ઓક્સિજન પર છે, 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. શહેરમાં 80 ધન્વંતરી રથ દ્વારા પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ધ રોલ ઓફ ધ મીડિયા ડ્યુરિંગ ધ કોવિડ-19 પેન્ડેમિક એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન મીડિયા વિષય પર રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના સંયુક્ત ઉપક્રમે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે યોજાયેલા વેબિનારમાં જિલ્લાના વિવિધ મીડિયાના મીડિયાકર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પૂર્વ માહિતી કમિશનર શ્રી ગેમ્સના ડાયરેક્ટર શ્રી વીએસ ગઢવીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આ વેબિનારમાં શ્રી ગઢવીએ જણાવ્યું હતું કે આફતો અને કોવિડ-19 પેન્ડેમિકમાં મહત્વનો રોલ ભજવતા મીડિયાકર્મીઓ, માહિતી ખાતું, આકાશવાણી અને સંકળાયેલા તમામને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે લોકમાનસમાં જવાબદારીપૂર્વક લોકમત ઘડવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી છે. આકાશવાણી ભુજના કાર્યક્રમ અધ્યક્ષ શ્રી જયેશભાઈ રાવલે પણ કોવિડ-19માં સંકળાયેલા તમામ વોરિયર્સને વધાવવાનું હકારાત્મક વલણ મીડિયાએ અપનાવ્યું છે તે ઉદાહરણ સહિત રજૂ કર્યું હતું. દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોવા દરરોજ સરેરાશ 12,000 પ્રવાસીઓ આવી રહ્યા છે. ગયા સપ્તાહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નજીકના અન્ય પ્રવાસન સ્થળોની હજારો પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ પ્રોજેક્ટો પર કોરોનાની ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ મુલાકાતીઓ સરદાર પટેલની પ્રતિમાને જળમાર્ગે જોવાની મજા માણી હતી. 31મી ઓક્ટોબરથી શરૂ થયેલી ક્રૂઝ બોટ શરૂ થતાં મોટી સંખ્યામાં લોકોએ ક્રૂઝ બોટની મજા માણી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમદાવાદમાં કરફ્યુની જાહેરાત. કેન્દ્ર સરકારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે 3 સભ્યોની કેન્દ્રીય ટીમ ગુજરાત મોકલી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની એસઓપી મુજબ અને કોરોનાની ગાઈડલાઈન મુજબ રાજ્યમાં 23મી નવેમ્બરે શાળા કોલેજો શરૂ થશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.